હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક મળેલા 8 માસના બાળકના મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। આ મામલે બાળકના પિતાની જ ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ તારીખ 2 મે 2026ના રોજ સુસવાવ ગામના સમશાન નજીક અજાણ્યા બાળકની લાશ મળી આવી હતી। ઘટનાને લઈને પોલીસે અપ્રાકૃતિક મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમોએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસ બાળકના પરિવાર સુધી પહોંચ્યું હતું, જેમાં બહાર આવ્યું કે બાળકનો પિતા ભૈલુ તેરસિંગ બામણિયા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બુવેરો ગામનો રહેવાસી છે અને હાલ હળવદ તાલુકાના રાયસંગપુર વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ કરી હતી કે પત્ની સાથે બંદૂક તેમજ અન્ય સંબંધોના કારણે તેણે બાળકને સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી નદીના કાંઠે અસુરક્ષિત હાલતમાં મૂકી દીધું હતું, જેના કારણે બાળકનું મોત થયું હતું। પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 93 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોતાની પ્રેમિકા સહિત અહીં આવી ગયેલ અને અહીંયા રહેતો હતો। દરમિયાનમાં નાના બાળકે ખાવા પીવાનું છોડી દેતા પોતે એને મામાના ઘરે મૂકવા જાય છે એમ કરી અને ઘેરથી લઈ નીકળી અને ત્યાં નદી કિનારે ત્યજી દઈ અને પોતે ત્યાંથી નીકળી ગયેલ હતો, જેના કારણે બાળક છે તેનું વિખા પેટે મૃત્યુ થયેલ હતું અને આ અંગે BNSની કલમ 105 અને 93 મુજબનો ગુનો દાખલ કરી બાળકના પિતા ભૈલુની ધરપકડ કરવામાં આવેલ છે। પોતાની પ્રેમિકા સહિત અહીં આવી ગયેલ